રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જગતગુરુ મામા સરકાર દ્વારા 12 દિવસ અખંડ સનાતની સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવશે। શ્રી મામાદેવ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અખંડ સનાતની સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના અનુસંધાને 12 દિવસ ભારતભરના પવિત્ર તીર્થ સ્થળો યાત્રા કરવામાં આવશે। આ 12 દિવસીય યાત્રામાં પવિત્ર તીર્થોના જળને સંકલિત કરી વૈદિક વિધિથી અભિષેક કરવામાં આવશે, જેનો હેતુ ગુરુ શિષ્ય પરંપરા અને સનાતન ધર્મની સાચી દિશાને પુનઃ પ્રજ્વલિત કરવાનો છે। અખંડ સનાતન જનજાગૃતિ યાત્રા પરમ પૂજ્ય શ્રી 1008 પરિવ્રાજકાચાર્ય ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ જગતગુરુ સ્વામી વીરભદ્રાનંદ ગિરી મહારાજ અનંત શ્રી વિભૂષિત પૂજ્યપાદ બામા સરકારના દિવ્ય સંકલ્પથી એક આધ્યાત્મિક મહાયજ્ઞ છે। આ યાત્રા પ્રથમ દિવસે સવારે 33 મિનિટનો યજ્ઞ અને પવિત્ર પ્રતિજ્ઞા લીધા બાદ બાવળાથી શરૂ થશે, જે બિંદુ સરોવર ખાતે પહોંચશે અને ત્યાં દૂધ, ફૂલો અને દીવાઓનો ઉપયોગ કરી પૂજા કરવામાં આવશે। ત્યારબાદ પવિત્ર પ્રતિજ્ઞા જળ લઈ યાત્રીઓ શ્રી અંબાજી તરફ આગળ વધશે। શ્રી જગત જનની માં અંબાના દર્શન બાદ યાત્રા પુષ્કરના શ્રી પંચદશનામ જૂના અખાડા આશ્રમમાં રાત્રિ ભોજન કરી રાત્રે આરામ કરી બીજા દિવસે આ યાત્રા પુષ્કર રાજ શ્રી બ્રહ્માજી મંદિર જયપુર તરફ પ્રસ્થાન કરશે। ત્યારબાદ જયપુરમાં શ્રી બાંકે બિહારી ઠાકોરજીના સંકલ્પ દર્શન કર્યા બાદ તેઓ દિલ્હી રવાના થશે। ત્યારબાદ દિલ્હી આરામ કરી ત્રીજા દિવસે દિલ્હીમાં નવા સંસદ ભવનની મુલાકાત કરી અને કેટલાક પવિત્ર અને સદાચારી સંસદ સભ્યોને આશીર્વાદ આપ્યા પછી આ યાત્રા હરિદ્વાર જવાના રવાના થશે। ચોથા અને પાંચમા દિવસે હરિદ્વાર બાદ યાત્રા ઋષિકેશ પવિત્ર સંકલ્પ સાથે સ્નાન કરશે। સાતમા દિવસે આ યાત્રા શ્રી જાગેશ્વર ધામ ઉત્તરાખંડ પહોંચશે। 8મા દિવસે ઉત્તરાખંડમાં આવેલા શ્રી કાલી માતા મંદિરના દર્શન કરવામાં આવશે। 9મા દિવસે આ યાત્રા શ્રી આદિ કૈલાસ સંકલ્પ દર્શને પહોંચશે, જ્યાં શ્રી ગણેશ પર્વત અને શ્રી પાર્વતી સરોવરના દર્શન કરવામાં આવશે। આ ઉપરાંત શ્રી ઓમ પર્વતના દર્શન કરી ત્યાંથી પૂજાપાઠ કરી પવિત્ર જળ લઈશું। પછી અયોધ્યા પહોંચી 11મા દિવસે ભગવાન શ્રી રામના દર્શન કરવામાં આવશે અને છેલ્લે 12મા દિવસે શ્રી કાશી વિશ્વનાથ મંદિરના સંકલ્પનું દર્શન કરવામાં આવશે। આ સમગ્ર યાત્રા માત્ર પ્રદર્શન નહીં, પરંતુ આંતરિક આત્મજાગૃતિનો પવિત્ર માર્ગ છે। ઓમ નમો નારાયણ, હર હર મહાદેવ, જય મામાદેવ, જય હો સનાતન ધર્મ। આજ રોજ અહીંયા ઉપસ્થિત તમામ પવિત્ર પુણ્યસ્થળી જીવ આત્મા એવા પત્રકારને મારા સત કોટી કોટી વંદન। જગતગુરુ વીરભદ્રાનંદગિરી મહારાજ મામા સરકાર મારું નામ છે। ગયા જે હનુમાન જયંતિનો દિવસ હતો ત્યારે મને હરિદ્વારની અંદર દીક્ષા આપવામાં આવી અને ત્યારબાદ આ હનુમાન જયંતિના દિવસ સુધી મેં એક પારદર્શકતા હેતુથી કોઈપણ મીડિયા સામું કે કોઈપણ ચેનલ સામું રજૂઆત મારી કોઈ કરી નહોતી, પણ હવે મારે એક અખંડ સનાતન જનજાગૃત યાત્રા એક સંકલ્પ સાથે આજે ગુજરાતની અંદર અમદાવાદથી એક બાવળા જે સ્થાન છે મારું, જ્યાં આશ્રમ છે, ત્યાંથી શરૂઆત કરી અને ઓમ પર્વત સુધી મારે આ યાત્રા લઈ જવાની છે। ઓમ પર્વત પર ત્યાં સુધી જતા રસ્તામાં આવતા તમામ સરોવરો, નદીઓ, પવિત્ર પુણ્યશાળી જે તપસ્વી લોકોના સ્થાન છે, કોઈ આ મંદિરો છે જે પવિત્ર છે, ત્યાં તમામ જગ્યાએ દર્શન કરી પૂજાપાઠ કરી અને જળ લઈ પવિત્ર જળ લઈ ત્યારબાદ અમે જાશું પાર્વતી સરોવર જે આદિ કૈલાસ પર્વત પાસે છે, ત્યાં પૂજાપાઠ તપ સાધના કરી અને ત્યાંથી જળ લઈ અને ત્યારબાદ વળી અને ફરીથી પાછા જ્યારે અમદાવાદ બાવળા સ્થાને આવશું ત્યારે આ જળ ગુજરાતની અંદર હાલમાં સંકલ્પ કોઈ દિવસ કોઈને રજૂઆત ના કરવાનો હોય એટલે ફરીથી કોન્ફરન્સ કરી સંકલ્પ ત્યારે નક્કી કરશું કે કયા લિંગ ઉપર, ગુજરાતના કયા લિંગ ઉપર આપણે આ અભિષેક કરશું, જેમાં મીડિયા, અધિકારીઓ, મિનિસ્ટરો સાહેબો અને અન્ય આમ નાગરિકોને પવિત્ર પુણ્યશાળી જીવાત્માઓની સાથે શાસ્ત્રો, વેદો અને ઉપનિષદોને ધ્યાનમાં રાખી અને આ અભિષેક આપણે કરીશું। આ સંકલ્પ એના માટેનો છે કે એક શરૂઆત છે કે જે અત્યારમાં ગુરુ શિષ્યની પરંપરા નષ્ટનાબૂદ થઈ ગઈ છે, સનાતન ધર્મને આગળ વધારવો। અત્યારમાં જે સનાતન ધર્મથી જોડાયેલા જે લવ જિહાદને લગતા કેરા વિધર્મી લોકો કાર્ય કરે છે, જે 70 પ્રકારના છે, જે ટૂંક સમયમાં રજૂઆત કરીશ જ કે કયા કયા બેઝ ઉપર છે, તેના ઉપર આપણે મામા સાહેબના અને મહાદેવના આદેશ અનુસાર આ એક સંકલ્પ કરી રહ્યા છીએ।